રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે યુવતીના માતા ભાઈનું અપહરણ કર્યું. પોલીસે ગણતરીના કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો. રાજકોટ શહેરમાં એકતરફી પ્રેમ પ્રકરણમાં એક યુવતીના માતા અને ભાઈનું અપહરણ થયાની અત્યંત ગંભીર અને ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની જાણ થતાં જ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો હરકતમાં આવ્યો હતો અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી શહેરના ત્રંબા ગામ નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. પોલીસની આ સતર્કતાને કારણે અપહરણનો ભોગ બનેલા માતા અને પુત્રને હેમખેમ મુક્ત કરવામાં સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. પ્રેમ સંબંધ માટે દબાણ કરવાના ઈરાદે તેણે પોતાના સાગરીતો સાથે મળી યુવતીના પરિવારજનોને નિશાન બનાવ્યા હતા અને માતા તેમજ ભાઈનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી કૃણાલ મીઠાર તેમજ તેના સાથીદારો ભરત કાળોત્રા, અલ્પેશ ચાવડા અને જયદીપ લિંબાસિયાની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સોએ કાવતરું ઘડી પરિવારને બાનમાં લીધો હોવાનું તપાસમાં ફલિત થયું છે. યુનિવર્સિટી પોલીસે પકડાયેલા ચારે આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને ધાક ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાયદો હાથમાં લેનારા આ તત્વો સામે પોલીસે સખત વલણ અપનાવ્યું છે અને હાલમાં તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ગુનામાં અન્ય કોઈ શખ્સોની મદદ લેવામાં આવી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.